તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ યાની કે કોમ્પ્લેક્સ નંબર્સ આ પ્રકરણ આગળ જતાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગે છે, એટલે આને આપણે ઇંગ્લિશમાં પણ જોડે જોડે શીખતા જઈશું. એટલે એ વખતે તમારે ઇંગ્લિશમાં આવશે, કોમ્પ્લેક્સ નંબર કહેવાશે. ઘણા મિત્રો ગ્રેજ્યુએટ થયા પછી કે કોઈ નોકરી લાગ્યા પછી એક્ઝામ આપતા હોય છે, એ વખતે પૂછતા હોય છે કે સર આ શું હતું. તો આપણે અત્યારથી થોડીક ઇંગ્લિશમાં તૈયારી રાખીએ તો એ વખતે કામ લાગે. હવે સંકર સંખ્યાઓ એટલે કોમ્પ્લેક્સ નંબરની વાત કરીએ પહેલાં થોડું રિવિઝન કરી લઈએ કે સંખ્યાગણ બધા કયા કયા હોય. તો એક તો આવે ધ સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાગણ એક આ છે. પછી છે સેટ ઓફ ઇન્ટીજર, પૂર્ણાંક સંખ્યા. પછી સમય સંખ્યા p by q, p belongs to z, q belongs to z, q not equal to 0. સમય સંખ્યા વિશે આપણે ડીપમાં કોઈ દિવસ વાતો કરીશું. તમે 10મામાં શીખીને આવ્યા છો, પણ છતાં મનમાં ઘણાના ખ્યાલ સ્પષ્ટ નથી હોતો. સમય સંખ્યા કોને કહેવાય? ચાલો, હવે છેલ્લો આપણે ગણ્યો લઈએ છે વાસ્તવિક સંખ્યા. મતલબ કે એને કહેવાય સેટ ઓફ રિયલ. હવે આ બધા સંખ્યાગણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હોય, તો તમે સામાન્ય વાત જાણતા હશો કે કોઈ પણ વસ્તુની શોધ ક્યારે થઈ હોય, તો જ્યારે એની જરૂરિયાત ઊભી થઈ હોય અથવા કોઈ પ્રશ્નના જવાબના ભાગરૂપે થઈ હોય. માનો કે માણસ જે તે વખતે જંગલમાં જીવતો હતો. આપણે ઉત્ક્રાંતિનો સમય વિચારીએ તો આપણે જંગલી પ્રાણીઓના જેવું જીવન જીવતા હતા, પણ એમાંથી માણસ જોડે મગજની વિચાર શક્તિ હતી. એટલે કોઈ વખત એવો પ્રશ્ન બન્યો કે ઘરમાં આ બધા છે, કેટલા છે, એવો પ્રશ્ન બન્યો હોય તો પછી વખત ગણવાનું ચાલુ કર્યું હોય. ભાઈ 1 2 3 છે, અમારા ઘરમાં 3 સભ્યો છે. તો બીજું કંઈ કે ભાઈ અમારા ઘરમાં 4 છે. એટલે ગણવાની શરૂઆત થઈ હતી. ભાઈ આને 1 કહેવાય, આને 2 કહેવાય, આને 3 કહેવાય. એ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, કુદરતી રીતે વિસ્ફોરણા થઈ. એટલે સૌથી પહેલો n સુધારો. પછી કોઈ વખત એવી જરૂરિયાત ઊભી થઈ કે x + 1 = 0 આવું સમીકરણ છે. આમાંથી x ની કિંમત શું થાય, તો અથવા આનું ઉકેલ શું થાય, એવી રીતે x = -, તો એ તો આમ જ છે. મતલબ આવી સંખ્યાઓ વિચારી શકાય. પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજરની આગળ માઇનસ કરીએ તો એ પણ એક સંખ્યા બને. તો એવી રીતે આ સંખ્યાઓ બની છે. આ સંખ્યાગણ અસ્તિત્વમાં એમ જતા જતા ક્રમશઃ જોતા જાઓ તો 3x - 2 = 0. આ સમીકરણના ઉકેલ માટેનો ગણ આવો છે. x = 2/3 આમાં નથી, તો પાછો નવો ગણ બનાવવાનો. તો એમાં સમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાઓ હોય એમાં આમાં નહોતી આવતી, જે આમાં. તો આ રીતે ક્રમશઃ જુદા જુદા ગણ વિશે તમે શીખેલા છો. એમાં n is a subset of z is a subset of q is a subset of r. n ની બધી સંખ્યાઓ z માં આવે, z ની બધી q માં આવે, q ની બધી r માં આવે. ઘણા સમય સુધી એવું લાગ્યું છે કે બસ આ બધા સમીકરણોનો ઉકેલ આપણને મળી જશે, મતલબ કે બધી સંખ્યાઓ આપણી જોડે છે. તો ના, એવું નથી. માનો કે આવું સમીકરણ લખેલું હોય x² + 1 = 0, તો આનો ઉકેલ r માં પણ કેમ જુઓ
x સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ, તો x ઇક્વલ ટુ વર્ગમૂળમાં માઇનસ, અને માઇનસ સંખ્યાનું વાસ્તવિક વર્ગમૂળ રિયલ રૂટ ના મળે આમાં, મતલબ કે બધા સમીકરણોનું સોલ્યુશન આમાં છે એવું માનીએ તો ખોટું છે, અને માટે હજુ એક નવા ગણની જરૂરિયાત છે જેને આપણે કહીશું સંકર સંખ્યા, સી કહેવામાં આવે છે. સેટ ઓફ કોમ્પ્લેક્સ જેમાં માઇનસ સંખ્યાઓનું વર્ગમૂળ પણ અસ્તિત્વ ધરાવે છે, અને r ની બધી કિંમતો એમાં આવી જાય છે. એટલે n is a subset of z is a subset of q is a subset of r is a subset of c. તો આ એક એવો ગણ છે જેની અંદર ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ પણ મળી શકે છે. એના માટે સંકર સંખ્યાગણની રચના કરવા માટે આપણે એક કાલ્પનિક સંખ્યા લેવાની છે. આપણે એક કાલ્પનિક સંખ્યા i લેવાના છે, બરાબર, અને સ્વીકારી લઈશું i એ એવી કાલ્પનિક સંખ્યા છે imaginary number, I is a imaginary number, કે જેથી i નો સ્ક્વેર કરીએ તો -1 થાય છે. કદાપી કોઈનો વર્ગ માઇનસ હોય ના, છતાં આપણે એવું લઈએ છીએ એટલા માટે આ સંખ્યા કાલ્પનિક ઇમેજનરી નંબર છે, વાસ્તવમાં વાસ્તવિક સંખ્યા નથી. તો i સ્ક્વેર ઇક્વલ ટુ -1 છે, એટલે કે i ઇક્વલ ટુ અંડર ઓફ -1 છે. તો સંકર સંખ્યામાં આ એક એવી સંખ્યા છે કે જેનો વર્ગ કરીએ તો -1 આવે છે. હવે સંકર સંખ્યાઓ કેવી હોય? કોઈ જગ્યાએ રિક્ષા પાછળ કોઈ સંખ્યા લખે તો આપણે ઓળખીએ સંકર સંખ્યા છે કે નહીં? કેવી રીતે ખબર પડે? તો જુઓ, સંકર સંખ્યાનું સ્ટાન્ડર્ડ ફોર્મ નક્કી કર્યું છે, પ્રમાણિત રૂપ નક્કી કર્યું છે. જો AB belongs to R, તો A plus I into B ને સંકર સંખ્યા કહે છે. A રિયલ નંબર હોય, B પણ રિયલ નંબર હોય, અને આ ફોર્મમાં લખેલી હોય એ સંકર સંખ્યા થઈ જાય. જો હું તમને બે ઉદાહરણ આપું. પહેલા એટલે કે આને આપણે ટૂંકમાં z કહીશું, નાનું છે. A plus I સંકર સંખ્યા છે. આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે સંકર સંખ્યા. જો તમને ઉદાહરણ h ફોર એક્ઝામ્પલ 2 plus 3i આ સંકર સંખ્યા છે. i આગળ લખો તો વાંધો નહીં, i into 3 કરો કે 3 into i કરો, આ સંકર સંખ્યા છે.
પછી માનો કે -1 + 4i, તો આ પણ એક સંકર સંખ્યા છે. 5 - 7i, એ પણ સંકર સંખ્યા છે, ઇઝ કોમ્પ્લેક્સ નંબર. પછી 7, એ પણ કોમ્પ્લેક્સ નંબર છે. કોઈ કે મને આઈ ના આવે તો 7 નો મતલબ શું થાય? 7 + 0i, તો એ પણ એક સંકર સંખ્યા છે. એકલો 7 લખ્યો હોય તો, એકલો 0 લખ્યો હોય તો એ સંકર સંખ્યા છે. 0 + 0i કહેવાય. બરાબર? માનો કે એકલું 8i લખ્યું હોય તો પણ એ સંકર સંખ્યા છે. કેમ? તો 0 + 8i. તો આ રીતે આ ફોર્મમાં લખી શકાતી બધી સંખ્યાઓ સંકર સંખ્યાઓ કહેવાય. કોઈ કહેતા આપણે સાદી સંખ્યાઓ 1 2 3 4, તે પણ સંકર સંખ્યાઓ જ કહેવાય. કારણ કે એને તમે આ સ્વરૂપમાં લખી શકવાના છો. આ ભાગ 0 મૂકી દેવાનો. બરાબર? એટલે જ કીધું છે મિત્રો, આની બધી સંખ્યાઓ સંકર સંખ્યાઓ જ કહેવાય. આ રીતે આ સબસેટ ઓફ C. અને આ જે ફોર્મ લખ્યું છે, આ જે સ્વરૂપ લખ્યું છે, એ સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ અથવા સ્ટાન્ડર્ડ ફોર્મ બોલીશું. વારંવાર સ્ટાન્ડર્ડ ફોર્મ છે. ચાલો પછી બીજું, z = a + ib માં આ જે a છે ને, એને વાસ્તવિક ભાગ કહેવાય. પણ શબ્દ ઇંગ્લિશમાં વાપરવો પડશે. રિયલ પાર્ટ, એને શું કહેવાય? વાસ્તવિક ભાગ. એટલે રિયલ પાર્ટ, રિયલ નો આરી લખવાનો, REZ = a. બરાબર? REZ જો ભણીએ છે ગુજરાતી મીડિયમમાં, પણ શબ્દો તો ઇંગ્લિશના જ વાપરવા પડે સંકેતમાં. તો REZ એટલે રિયલ પાર્ટ ઓફ Z, કયો ગણવાનો? A ગણવાનો. પછી જે B છે, I ની જોડે મૂકેલી કિંમત B, એને કાલ્પનિક ભાગ કહેવાય. ઇંગ્લિશમાં એને ઇમેજનરી પાર્ટ કહેવાય. એને આવી રીતે યાદ રાખવાનું, IMZ = ઇમેજનરી પાર્ટ. એટલે ઇમેજનરી શબ્દમાંથી IM લઈ લીધો. IMZ = B છે. જો હું તમને ઉદાહરણ આપું, માનો કે z = આ બધી સંખ્યાઓમાંથી ગમે તે લેવાય, કોઈ ચિંતા ના કરશો. -1 + 4i છે, તો એમ કહું REZ કેટલો? પછી એમ કહું IMZ કેટલો? બોલો. તો REZ રિયલ પાર્ટ માઈનસ અને કાલ્પનિક ભાગ. બરાબર? તો આ રીતે સંકર સંખ્યાનો રિયલ અને કાલ્પનિક ઇમેજનરી ભાગ શોધવાના ઘણી વખતે પૂછાતા હોય છે MCQમાં. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવું છે. હવે આ સામાન્ય વસ્તુ પણ શીખેલા ના હોય, ના ખબર પડે. કોઈનો રિયલ પાર્ટ 0 બી હોય, જો આનો રિયલ પાર્ટ 0 છે, ઇમેજનરી પાર્ટ પણ 0 હોય, એ બને. બંને 0 હોય, એ બની શકે. કારણ કે એ જે વસ્તુઓ છે તો વાસ્તવિક સંખ્યાઓ જ છે, આપણે જરૂરી છે. હવે આ જે સંકર સંખ્યાઓનું ગણિત આપણે શીખવાના છે. મેં તમને પહેલા પણ એક વખત સમજાવ્યું, આવા ડબ્બા બનાવ્યા દાખલા કરો. ખ્યાલ છે કે ભૂલી ગયા? મેં એવું કીધું ભાઈ આમાં બધી વાસ્તવિક સંખ્યાઓ ભરેલી છે. આ વાસ્તવિક સંખ્યાઓનું ગણિત છે. આમાં માનો કે બધા વિધેયો ભરેલા છે, ફંક્શન. આ વિધેયોનું ગણિત છે. આમાં માનો કે બધા ગણ ભરેલા છે, સેટ. આ સેટનું ગણિત છે. આ ફંક્શનનું ગણિત છે.
અને આજે આપણે શીખવાના છીએ સંકર સંખ્યાઓ. આમાં બધી સંકર સંખ્યાઓ લખેલી છે, કોમ્પ્લેક્સ સંખ્યાઓ. તો આના રૂલ જુદા હોય, આના રૂલ જુદા હોય, પેલાના જુદા હોય, પેલાના જુદા, બધાના રૂલ્સ જુદા જુદા હોય. કે ભાઈ બે વિધેયો હોય તો સરવાળો કેવી રીતે થાય, બે વિધેયોની બાદબાકી કેવી રીતે થાય, બે વાસ્તવિક સંખ્યાઓની બાદબાકી કેવી રીતે થાય, બધાના નિયમો અલગ અલગ હોય. એવું બને કે બધાના સંકેતો પણ જુદા જુદા હોય અને સરખા પણ હોય. અમુક ક્રિયાઓ અમુક ગણિતમાં હોય ને અમુક ગણિતમાં ના પણ હોય. જુઓ, વાસ્તવિક સંખ્યાઓ આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ એમાં પ્લસ થાય, માઇનસ થાય, ઇન્ટુ થાય, ભાગાકાર થાય. વિધેયોમાં એવું બધું ના પણ થતું હોય. કદાચ થતું હોય તો જુદી રીતે થતું હોય. ગણમાં કદાચ એવું બધું નાય થતું હોય, ભાગાકાર, સરવાળો એવું નથી હોતું. આમાં યોગ ગણ, છેદ ગણ એવું બધું હોય. સંકર સંખ્યાઓમાં શું હોય છે આપણે જોયું છે. એમાં કેવી ક્રિયાઓ હોય, એમાં બે સંખ્યાનો સરવાળો કરવો હોય તો કેવી રીતે થાય, બે સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય, એની જે ક્રિયાઓ છે, બરાબર, એ આપણે આજે શીખી છે. તો બહુ સિમ્પલ છે. સંકર સંખ્યાઓના ગણની જે બેઝિક ક્રિયાઓ છે, બીજગણિત છે, એ બહુ સિમ્પલ છે. ચલો, તો બે Z1 ને Z2 એવા કોમ્પ્લેક્સ નંબર લઈ લીધા છે. a પ્લસ ib, boc પ્લસ id. હવે જો એમનો સરવાળો કરવો હોય Z1 પ્લસ Z2 તો સિમ્પલ જ છે. a પ્લસ ib પ્લસ c પ્લસ id. આમાં યાદ રાખવાનું કંઈ નથી, ખાલી જોવાનું છે. ચલો, આને જોડે લઈ લો a પ્લસ c. બેમાંથી i કોમન કાઢો, i c પ્લસ d. તો આ છે બે સંકર સંખ્યાનો સરવાળો. એ પણ એક જાતની સંકર સંખ્યા જ બને છે. એટલે એડિશન ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર ઇઝ ઓલ્સો અ કોમ્પ્લેક્સ નંબર. બે સંકર સંખ્યાનો સરવાળો એ નવી સંકર સંખ્યા જ બને છે. ઓકે, પછી એમાં અમુક નિયમો હોય. ક્રમનો નિયમ એટલે કોમ્પ્યુટેટિવ લો. આડું ઊંડું કરો તો કોઈ ફેર પડતો નથી. પછી જૂથનો નિયમ, એસોસિએટિવ લો. આપણે જેમ પેલામાં રિયલ નંબરમાં લઈએ છીએ એવું જ છે. એટલે તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી. ચાલો, પછી સબટ્રેક્શન બાદ પણ એ સાદી રીતે જ કરવાની છે. a પ્લસ ib માઇનસ c પ્લસ ib. તો a પ્લસ ib માઇનસ c માઇનસ ib. ચલો, વાસ્તવિક જોડે લઈએ. આ બેમાંથી i કોમન કાઢો. બસ આ રીતે બાદબાકી આ રીતે જ કરવાની. એ પણ એક સંકર સંખ્યા જ આવે છે. ચાલો, પછી ગુણાકાર. નંબર 3 Z1 ગુણાકાર માટે ઇન્ટુ એ ચાલે, ક્રોસ કરો તો એ ચાલે. બંને અહીંયા એક જ છે. Z1 Z2 તો a પ્લસ ib ઇન્ટુ c પ્લસ id. બરાબર, આપણે સાદા કૌંસ જ છોડવાના, એટલું જ યાદ રાખો. કેવી રીતે છોડાય એ બતાવું. a ગુણ્યા c એટલે ac, IDA, IBC, I square BD. બરાબર, ચલો, I square એટલે પહેલેથી આપણે શીખાવ્યું છે -1 એટલે આવું થવાનું. AC પ્લસ આમાંથી I કોમન કાઢી AD પ્લસ BC. આ -1 જોવાનું માઇનસ BD. હવે આમાં I આવતો નથી ને આમાં નથી આવતો એટલે જોડે લાવી AC minus BD plus I AD plus BC.
આ રીતનો ગુણાકાર કે એમાં આ ગોખવાનું ના રાખવાની કોઈ જરૂર નથી. આવી બે સંખ્યાનો ગુણાકાર આવે તો સીધું જ કૌંસ છોડી દેવાના એટલે ગુણાકાર. આમાં તમે ક્રમ બદલો, ઓર્ડર બદલો તો જવાબ એ નહીં આવે. એટલે Z1 ઇન્ટુ Z2 કે Z2 ઇન્ટુ Z2 બે સરખું થયું. ચલો હવે Z1 અપોન Z2 ડિવિઝન અથવા ભાગાકાર. તો Z1 ઇન્ટુ 1 અપોન Z2 ભાગાકાર મારે તમને ઉદાહરણથી સમજાવવો પડશે. આ ભાગાકાર કેલ્ક્યુલેટરમાં ના થાય. જો માનો કે Z1 ઇક્વલ ટુ 6 પ્લસ 3i છે, x માં આપ્યું છે. Z2 ઇક્વલ ટુ 2 માઇનસ i છે. હવે માનો કે આ બેનો ભાગાકાર કરવો છે. सिक्स प्लस 3i अपॉन 2 माइनस i. હવે એને ભાગાકાર કરીને સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં લાવવું છે. ફરીથી બોલું, ભાગાકાર કરીને સંકર સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં ઇન ધ સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો સ્ટાન્ડર્ડ ફોર્મ કયું હતું? a પ્લસ i. આવા ફોર્મમાં લાવવું છે. એટલે તમારે યાદ રાખવાનું કે નીચે i વાળું પદ ના હોવું જોઈએ. આ નીચેથી i વાળું પદ કાઢવું જ પડશે આખા ચેપ્ટરમાં. એટલે શું કરવાનું? ઉપર નીચે અનુબદ્ધ કરણી કરી દેવાની. આ રીતે કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય કરવાના. 2 પ્લસ i નીચે 2 પ્લસ i. આવું કરવાનું. મોટા ભાગના દાખલામાં આવું કરવાનું આવશે જ. એ કોમ્પ્લેક્સ નંબર છે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવો પડશે. હવે શું થશે? નીચેથી i વાળું પદ જતું રહેશે. હમણાં જો ચાલ આ બેનો ગુણાકાર થશે. 6 દુ 12 પ્લસ 6i પ્લસ 3 2 6i પ્લસ 3i બરાબર. નીચે a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે જોજો આ બધા 12 તો 12 છે પ્લસ 12i. y સ્ક્વેર એટલે માઇનસ 1 થાય માઇનસ 3 અપોન 4 i સ્ક્વેર એટલે માઇનસ 1 થાય આગળ માઇનસ એટલે પ્લસ 1. ચલો 12 માંથી 3 જાય એટલે 9 પ્લસ 12i અપોન 5. નીચેથી જો i વાળું પદ જતું. अब 5 ने दरेक ने नीचे ले जाओ. 9 भाग्या 5 वत्ता 12 भाग्या 5 i. આ તમારો જવાબ છે. એટલે નીચે i વાળું જે પદ છે એને કાઢીને આપણે સંકર સંખ્યાના સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવું કેટલાય દાખલામાં કરવાનું છે. તો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આવી ક્રિયાઓ અહીંયા આપણે આ રીતે કરીશું. એમાં પેલું તો રૂટીન કરતા હતા એ જ છે. આ કંઈક થોડુંક નવું હોય બરાબર. જોઈ લો કોમ્પ્લેક્સ નંબરના બધા નિયમો છે. આ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એડિશન સબટ્રેક્શન મલ્ટીપ્લિકેશન ડિવિઝન એમાં આ નવું છે. પછી પેલું ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ મીન્સ કે કોમ્પિટિટિવ લો, એસોસિએટિવ લો, ડિસ્ટ્રીબ્યુટિવ લો એ બધા જે
જૂના હતા એવા ને એવા અહીંયા છે, એટલે એને આપણે લખતા નથી. ચલો હવે એક નવો ભાગ આવે છે, આઈની ઘાત, પાવર ઓફ આઈ. બરોબર ધ્યાન રાખજો. જો આઈની એક ઘાત હોય એટલે આઈ છે, આઈની બે હોય તો માઇનસ, આઈની ત્રણ હોય તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ, આઈ સ્ક્વેર એટલે -1 થાય અને માઇનસ આઈની ચાર ઘાત હોય તો આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર એટલે -1 ઇન્ટુ -1 1 2 3 4 એના આધારે. હવે જો આઈની ઘાત 4 થી વધારે હોય તો આવી રીતે ને સિમ્પ્લિફાઈ કરો. આ 4 યાદ રાખવાનું, આ 4 વસ્તુ યાદ. પણ આઈની ઘાત 4 થી વધારે 5 ઘાત 6 ઘાત એવું બધું આવી જાય છે. કેવી રીતે? માનો કે મેં મૂવી આઈની 17 તો પછી આવી રીતે મેનેજ નહીં કરવાનું, એ તમને અઘરું પડશે. આઈની પાવરમાં 4 થી મોટી વેલ્યુ હોય તો શું કરવાનું? એને 17 છે, 17 ને 4 થી ડિવાઇડેડ છે. 4 4 જા 16, કેટલી શેષ વધી? 1. તો આ જે શેષ છે રિમાઇન્ડર, આ રિમાઇન્ડર છે એ તમારી ઘાત લેવાની. 17 ની પણ 1 જ લેવાની અને આઈની 1 ઘાત એટલે આઈની 17 ઘાત એટલે આઈની. આ બહુ પૂછાય છે 12ની એક્ઝામોમાં. માનો કે તમને કોઈ આઈની ઘાતમાં 98 તો આપણે 98 ને 4 થી ડિવાઇડ કરી દઈશું. 4 × 8, એક શેષ વધી 18, 14 14 16, 2 તો આ બધી શેષ રિમાઇન્ડર. તો આઈની 98 ઘાત એટલે આઈની 2 ઘાત સમજવાનું, આઈની 2 ઘાત એટલે માઇનસ, આઈની 98 ઘાત માઇનસ. બરોબર? ચલો અહીંયા આઈની 2020 ઘાત, કોરોનાનો વર્ષ યાદ કરશો નહીં, બરાબર? ચલો 4 × 20 એમ જ થાય ને. ચલો 0 20, 4 × 20, શેષ 0 આવે, રિમાઇન્ડર 0 આવે તો આઈની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત 1 થઈ જાય. બરાબર? ચલો આઈની 25 ઘાત હોય તો 25 ને ડિવાઇડ કરો, 25/4 તો આઈની 1 જ ઘાત કહેવાય. તો ધ્યાન રાખજો, આવા પ્રશ્નો બહુ પૂછાય છે. આઈની ઘાતમાં ગમે તે લખેલું હોય તો આવી રીતે કન્વર્ઝન કરવામાં તકલીફ પડતી હોય છે, એટલે તમારે એને આ રીતે સાદુરૂપ આપીને જે શેષ આવે, રિમાઇન્ડર આવે એ મૂકી દેવાનું. તમે જોજો MCQમાં ઘણા બધા પ્રશ્નો હશે અને આગળ જતા જે એક્ઝામ આપો એમાં આવા પ્રશ્નો પૂછાય છે. તો 4 થી વધારે ઘાત બાદ શું કરવાનું? 4 વડે ડિવિઝન કરી દેવાનું, ભાગાકાર કરી દેવાનું. જુઓ ટેક્સ્ટ બુકમાં આપણને આ બધું આપેલું છે. બરાબર? હવે કોઈ કે સાહેબ માઇનસ હોય તો જો ટેક્સ્ટ બુકમાં માઇનસ ની ઉદાહરણ છે. માનો કે આઈની -3 ઘાત હોય તો એને નીચે લઈ જાઓ એટલે 1/i³ થાય. y³ એટલે -i થાય, 1/-i થાય.
હવે આઈ વાળું પદ નીચે તો રખાય નહીં, એ તો કાઢવું જ પડે. તો આઈ વાળું પદ નીચે ના રખાય, ઉપર નીચે આઈથી ગુણી નાખો. બરાબર, એટલે શું થવાનું જુઓ, ઉપર આઈ થવાનું, નીચે માઇનસ આઈ સ્ક્વેર થવાનું, એટલે 1 થઈ જવાનું. તો આઈની -3 ઘાત એટલે આઈ થઈ જાય. ચલો બીજું ઉદાહરણ લઈએ. આઈની -31 ઘાત લઈએ, એટલે 1/i ની 31 ઘાત થાય. ચલો 31 ને 4 થી ભાગી નાખો, 4 થી મોટી છે 7 × 28, 3 વધ્યું તો 1/i³. પછી i³ એટલે -i, 1/-i. ચલો ઉપર નીચે i વડે ગુણી નાખો, એટલે જવાબ આવી જશે. તો આની -31 ઘાત હોય તો -i થાય. તો માઇનસ ઘાત હોય તો આ રીતે નીચે લઈ જવાનું, 4 થી મોટી હોય તો ડિવાઈડ કરી દેવાનું, પછી નીચેથી i વાળું પદ દૂર કરી દેવાનું. તો આ બહુ જ અગત્યનો ટોપિક છે. તમે તમારી જાતે પણ ઉદાહરણો બનાવી ગણી શકો. ખ્યાલ આવ્યો? જો ટેક્સ્ટ બુકમાં આપેલું છે. હવે ઋણ સંખ્યાનું વર્ગમૂળ, રૂટ્સ ઓફ નેગેટિવ નંબર્સ, એ ટોપિક જોઈએ અને પછી આપણે દાખલાઓ જોઈશું. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલાઓ છે, ચેપ્ટર પણ ઇન્ટરેસ્ટિંગ જ છે, ભારે નથી. ચલો, તો હેવ અ નાઇસ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.